બનાસકાંઠાનો ચૌધરી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। આ વાત ત્યારે એટલે કહી રહ્યા છે કેમ કે સમાજના આગેવાનો હવે ભેગા થયા હતા અને બળદેવગીરી મહારાજની ધરપકડની માંગ હવે સમાજના આગેવાન એવા ભીમાભાઈ ચૌધરી દ્વારા કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી જ અજમલ ચૌધરી જે છે તેમને મારવામાં આવ્યો અને પછી તેમને ઢોર મારી તેનો જે વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને એના જ કારણે ચૌધરી સમાજમાં ભારે રોષ જે છે આપણને જોવા મળ્યો હતો। પરંતુ ગઈકાલે ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા અને જે અજમલભાઈ ચૌધરી છે તેમને ન્યાય માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બેઠકની અંદર વાત હવે સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે જે આના મુખ્ય આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવે। તમને જણાવી દઈએ, અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ચૌધરી સમાજના આગેવાન એવું કહી રહ્યા છે કે કુલ આમાં 11 લોકોના અમે નામ આપ્યા હતા, તેમની ધરપકડ શા માટે કરવામાં નથી આવી રહી। વધુમાં અહીંયા ચૌધરી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ જોઈ લઈએ। જય અર્બુદા, જય જવાન, જય કિસાન। આજે અહીંયા હદગામ ખાતે હનુમાન દાદાની પવિત્ર ભૂમિમાં આજે ચૌધરી સમાજ, કાંકરેજી પ્રગણો અને હિંદવાણી પ્રગણાના સૌ આગેવાનો આજે ચિંતન મિટિંગ માટે અહીંયા એકઠા થયા હતા। આજે સમાજે બહુ સરસ ચિંતન પણ કર્યું છે। સમાજની અંદર જે કુરિવાજો દૂર થાય, વ્યસન મુક્ત બને, દીકરા દીકરીઓને પૂરું શિક્ષણ મળે, કન્યાઓ પણ આગળ આવે, એ માટેનું પણ આજે અમે ચિંતન કર્યું છે। ખાસ કરીને ચૌધરી સમાજની પાઘડીનું જ્યારે અપમાન થયું હોય તો એ વિષયને લઈને આજે ખૂબ અહીંયા ચિંતન થયું છે। જે હમણાં તાજેતરની ઘટના આપણે બધાને ખબર છે, અમારા વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ઉપર જે હિચકારો હુમલો, જે અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓ લઈ જઈને એવી જગ્યાએ કે જે દરેક હજારો કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે, હજારો લોકોનું કરોડોનું આસ્થાનું કેન્દ્ર છે, એવા મઠની અંદર લઈ જઈને અપહરણકર્તાઓ મારે, જેમણે અપહરણ કરાવ્યું એ ખુદ મારે, લૂંટ કરે અને અપમાનિત કરી અને એમને ઢોર મારવામાં આવે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે, પોલીસ સ્ટેશને આજીજી કરવામાં છતાં પણ એમની ફરિયાદ લેવામાં ના આવે, ત્યારે શાંતિપ્રિય સમાજ 5 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરે છે। એના અનુસંધાને હજી પણ સુધી અમને ન્યાય નથી મળ્યો। પોલીસે કર્યું, પોલીસે એસપી સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આ તબક્કે એસપી સાહેબનો એક આભારી માનું છું કે જે ગુનેગારો 3 અટકાયત કરી તેમને છોડી મૂકી, ફરી એમના ઉપર પાછા કરીને એમને જેલને પાછળ ધકેલ્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાચા અપહરણ કરાવનારનું હજી સુધી જે મૂળ અમારી જે ફરિયાદ છે, કારણ કે ફરિયાદ જે પોલીસે નોંધી છે એ વિસંગતાવાળી છે। અમારા અજમલ કાકાએ જે ફરિયાદીએ જે ફરિયાદ લિખિતમાં આપી છે એ પ્રમાણેની ફરિયાદ છે જ નહીં, આખી ફરિયાદ અલગ છે। કારણ કે એમનું અપહરણકર્તાએ અપહરણ કરાવનારે અપહરણ કરાવ્યું, એ અપહરણકર્તાઓને અપહરણ કરાવનારાઓ સાથે મળીને ઢોર માર્યો, લૂંટ કરી, ધમકી આપી, તો એ તો ફરિયાદમાં છે નહીં। એટલા માટે અમે આજે અમારા ચિંતનનો વિષય બની ગયો કે જ્યારે 7 દિવસ સુધી જો અમારા સમાજનું સન્માન હળવાતું હોય, અમારા સમાજના આગેવાનને ન્યાય ન મળતો હોય, તેના માટે ચિંતન કર્યું છે। અને અમે આજે આપણા સમક્ષ પણ અમે અમારી જે માગણીઓ છે 5, એ સમાજે આજે અહીંયા સર્વાનુમતે 2 ઠરાવો પણ કર્યા છે। હિંદવાણી સમાજ અને કાંકરેજી પરગણાએ સર્વાનુમતે અજમલ કાકા, અમારા જે વઢિયારી પંથકના આગેવાન છે, એમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને અમે ઠરાવ પણ સંપૂર્ણ બહુમતીથી એમને અમે ઠરાવ કર્યો છે સમર્થન માટેનો। આજે ફરિયાદીની અમારી માગણીઓ છે અને સમાજ સામે મૂકી છે અને સમાજે સમર્થન આપ્યું છે। સમગ્ર ઘટનામાં આરોપીઓના કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદીમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ કરવું જોઈએ। આ મારી પ્રથમ માગણી છે। બીજી માગણી છે આશરે 15,000 જેટલા રૂપિયાની માતબર રકમ ખિસ્સામાંથી જે આપણા વઢિયારી સમાજના આગેવાન ઉપર જે અપહરણ અને જે પ્રકારે હિચકારો હુમલો થયો છે, લૂંટ થઈ છે, એ બાબતને લઈને આપણી 5 માંગણીઓ છે, એ આપણે હું વાંચી સંભળાવું છું। સમગ્ર ઘટનામાં આરોપીઓનો કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ। સમજ છો? આશરે 15,000 જેટલા રૂપિયાની માતબર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી હતી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવે। જે
જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી, અને બળદેવગીરી બાપુઓની અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ ફરિયાદમાં કરી ઘટતી કાર્યવાહી કરવા માટેની પણ આપણી એક માંગણી છે. આગામી 10 દિવસમાં પોલીસ બળદેવગીરી મહંત સહિત તમામ આરોપીઓની ધરપકડ કરે. જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગણનાથની જગ્યા ઉપર મહંત તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં. ઓગણનાથ ભગવાન પ્રત્યે, જગ્યા પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ અને આપણું ધર્મ કાર્ય સમાજે નિર્ભય બની અને જાળવી રાખીશું. તો આ 5 માંગણીઓ છે આપણી, વ્યાજબી છે, તો 2 હાથ ઊંચા કરીને બંને પરગણા આપણે એને સમર્થન કરીશું. અને એટલે આજે હમીરભાઈ, આ બંને પરગણા આપણા તમારા મોટા ભાઈ અજમલ કાકાને જે અન્યાય થઈ રહ્યો છે, તપાસમાં વિલંબ થઈ રહી છે, કાયદાકીય કંઈ આગળ વધી નથી રહ્યું, આ તમારી લડતની અંદર આ બંને પરગણાઓ સંપૂર્ણ તમારી સાથે છે. જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં તમારી લડાઈમાં અમારી જરૂર પડશે, ત્યાં બંને સમાજના સૌ અગ્રણીઓ, ભાઈઓ, બહેનોની જરૂર પડશે તો બહેનો સાથે અમે આગળ હાજર રહીશું. તો આ આપણી માંગણીઓ હતી. તમે આજે ચિંતનમાં ખૂબ શાંતિપ્રિય રીતે, આપણે ખૂબ સરસ રીતે જે પ્રકારે મેસેજ આપ્યો હતો, અને એ જ પ્રકારે તમે સૌ શાંતિથી આપણે આવ્યા છીએ, એવી જ રીતે આપણે સૌએ અરબુલા માની હનુમાનજીને સાક્ષી હું આપને કહું છું કે એ રીતે શાંતિસર ઘરે જજો. કોઈ ઉતાવળ કરતા નહીં, ક્યાંય ટ્રાફિક અડચણ થાય, ક્યાંય વિવાદ થાય, એવું કોઈ કરતા નહીં. કોઈ કરે તો 2 હાથ જોડીને, પણ આજે આપણે સૌએ ઘરે પહોંચવાનું છે અહીંથી. એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણને કોઈ ઉશ્કેરવા માટે રસ્તામાં કોઈ પ્રયત્ન કરે તો કોઈ ઉશ્કેરવાનું નથી, કોઈ જવાબ આપવાનો નથી. જેવી રીતે તમે આજે શાંતિ રાખી છે, શાંતિનો એક સંદેશ તમે આપ્યો છે, આજ ચૌધરી સમાજનું સન્માન છે, અને એ સન્માન પાછું આપણને માર ભેર મળે એ માટે આપણે આજે આ સંદેશને આપણા ઘર ઘર સુધી પહોંચાડી અને અજમલ કાકાને ન્યાય મળે એ પ્રકારે આપણે સૌએ વર્તવાનું છે. શાંતિપ્રિય રીતે આપણે આંદોલનને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું. અહીંયાથી પૂરું નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં જ્યાં લડવું પડશે પ્રશાસન સામે અને આવા સૂત્રોધારો સાથે, તો આપણે લડીશું અને ન્યાય મેળવીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે, તો ચા પાણી કરી અને શાંતિપ્રિય રીતે દરેક મારી ખાસ યુવાન મિત્રોને પણ ફરીથી મારી વિનંતી છે કે જે પ્રકારે આપણે વાત થઈ છે, જે પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં આપણે પોલીસ મિત્રોને પણ સહકાર આપીએ અને એમના આપણે સહભાગી થઈએ. તો આ તબક્કે બંને પ્રકારના તમામ સમાજના આગેવાનો, યુવાનો મિત્રોનો, પત્રકાર મિત્રોનું અને ખાસ કરીને જે પ્રકારે આપણને પોલીસ તંત્રએ આ કાર્યક્રમ આપણને સહયોગ આપ્યો છે તે બદલ એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અહીંયા તમે ચૌધરી સમાજના આગેવાનને સાંભળ્યા અને તમને જો આખા બનાવની જાણ કરું તો આ બનાવ અંદાજે 1.5 વર્ષ પહેલાંનો છે, જેમાં ગોપાલગીરી મહારાજ અને બળદેવગીરી મહારાજ વચ્ચે કોઈ બાબતને લઈ વિવાદ થયો હતો. આ વિવાદ સમયે બળદેવગીરી મહારાજે ગોપાલગીરી મહારાજને લાફો ઝીકી દીધો અને આખો પ્રકરણની વાત સામે આવીને આના કારણે ગોપાલગીરી મહારાજના અનુયાયીઓમાં ભારે રોષ ફાટ્યો હતો. તે મુદ્દે ચૌધરી સમાજના લોકો આ ઘટનાથી ખૂબ જ નારાજ થયા હતા અને બળદેવગીરી મહારાજના દરબારમાં ન જવું તેવા પ્રકારનો ઠરાવ કર્યો
અને આના પગલે અજમલ ચૌધરીએ સમાજના આગેવાન તરીકે કહ્યું કે આપણે બળદેવગીરી બાપુના દરબારમાં કોઈએ જવું નથી અને આ બાબતો ચાલી અને આ બાબતની દાજ રાખીને બળદેવગીરી બાપુ અને તેમના માણસો જે અજમલભાઈ કાનાભાઈ ચૌધરી છે તેમને પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે કારમાં તેમનું અપહરણ કર્યું ને તેમને મારવામાં આવ્યો અને એના જ પછી ચૌધરી સમાજના આગેવાનોમાં આપણે જોયું કે રોષ ફેલાઈ ગયો. ચૌધરી સમાજના આગેવાનો ન્યાયની માંગ કરી રહ્યા. એટલે આખા બનાવની અંદર વાત એ સામે આવી કે જો ઠાકોર સમાજના એવા નેતા લવિંગજી ચૌધરી મેદાને આવી શકે છે તો ચૌધરી સમાજના કોઈ નેતા મેદાને કેમ નથી આવતા? શા માટે ચૌધરી સમાજના કોઈ નેતા બોલતા નથી? હવે આ તમામ મુદ્દે આગળના દિવસોમાં નજર એ વાતની રહેશે કે જે પ્રકારે ચૌધરી સમાજ માંગ કરી રહ્યો છે બળદેવગીરી મહારાજની ધરપકડની, તે ખરેખર થાય છે કે કેમ? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.